કાલે મીડિયા તરફથી આ જાણવા મળ્યો. હવે અમે એની એક તો તપાસ કરી રહ્યા છીએ, કે જિલ્લા કક્ષાએ એવું કોઈ છે નહીં અને કોઈ પ્રકારના આવી જે બદલી રોકાવા કે બદલી કરાવવા કે એમાં કોઈ પૈસા લેવાતા હોય અમારા ધ્યાન ઉપર છે નહીં. તો બી અમે તપાસ કરાવીએ છીએ અને જેના નામ આવ્યા છે એમને બોલાવીને એમના નિવેદન લઈ અને અમે જે આગળની કાર્યવાહી કરવાની થશે. અને જે વાત રહી આ CHO યાની કમ્યુનિટી હેલ્થ ઓફિસર જે છે એ કેવી અવસ્થામાં હતા અને પછી એમને કયા કારણોસર આ કર્યો છે, કેમ કે એમાં પોતે કંઈ એમાં કોઈ એવો દેખાતો નથી, પણ એ બીજાને લઈને આક્ષેપો કરી રહ્યા છે. તો એની તપાસ થશે અને પછી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. બાકી ખેડા જિલ્લા આરોગ્ય વિભાગની અંદર કોઈ પણ પ્રકારનું આવું ભ્રષ્ટાચાર કે આવી રીતની જે આપણે આજે મીડિયામાં અને છાપામાં જોયા છે એ તદ્દન પાયાવિહોણા છે અને અમે કોઈ પ્રકારનો તથ્ય નથી. પણ નીચેના કર્મચારીઓ અધિકારીઓનું નામ બી આવ્યું છે, તો એમની તપાસ થશે અને એના આધારિત પછી પગલાં લેવા. એ તપાસમાં કોઈ તથ્ય આવશે તો પછી એ કાર્યવાહી બી કરવાની રહેશે. હા સર, નિયમ અનુસાર કયા પ્રકારની કાર્યવાહી આપના લેવલથી કરવામાં પહેલે તપાસ થશે, એને ખરેખર સત્યતા તો શું છે, સત્યતા ચકાસણી અંતે પછી જે કરવાનું થશે એ થશે. તમારી પાસે કેટલા વિડીયો આવ્યા છે? મારી પાસે 3 વિડીયો આવ્યા હતા. સાહેબ, જે તેજસ પટેલ ડૉક્ટર છે તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે 18 જેટલા વિડીયો છે સાહેબ. એ કહે છે, અમારી પાસે એવું કોઈ તથ્ય નથી. સાહેબ, એક વિડીયો એવો આવ્યો છે જેમાં એક કર્મચારી એવું કહે છે કે મેં 50,000 ગૂગલ પે કર્યા. બરાબર? મારે ધ્યાન ઉપર જરાય નથી અને આવું કોઈ અમારા કર્મચારીના ઉપર આવ્યો હોય એવું બી નથી. સાહેબ, એવું લાગે છે કે નિયમ અનુસાર કયા પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકે છે? જો એમાં કેવું છે કે આપણે આ ખેડા જિલ્લાની અંદર જે ઇન્ડિકેટર્સ અમારા ડાઉન હતા એને અમારે NCD પ્રોગ્રામ હોય કે ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ હોય કે રસીકરણ પ્રોગ્રામ હોય કે બીજા પ્રોગ્રામ હોય, એ બધા મેં આપણો જિલ્લો પાછળ જતો હોય તો અમે કર્મચારીઓ પર દબાણ કરતા હોઈએ. કામગીરી ના કરતા હોય અથવા મોડા આવતાની ફરિયાદો બી ઘણી વખત જિલ્લાની અંદર ઉઠી છે. તો અમે એ લોકોને કામગીરી અર્થે અથવા હાજર રહેવા માટે કે ઇન્ડિકેટર સુધારવા માટે કે ગેરહાજરી બાબતે અમે એમને ઠપકો આપતા હોઈએ અને પછી ના છૂટકે જ્યારે આ બધું ના સુધરે તો અમારે એમને બદલી બી કરવી પડે છે. બદલી અને બઢતી આપણા જે ખાતું છે એની અંદર એક સામાન્ય પ્રક્રિયા છે. બરાબર? તો માતા મૃત્યુમાં ખેડા જિલ્લો ખૂબ જ હતો, પછી એવી રીતે TBમાં મૃત્યુમાં બી ખૂબ જ આગળ હતું. કહેવાનો મતલબ કે વર્સ્ટ કન્ડિશન હતી. તો અમે આવી રીતે કામગીરી કરીને આંકડા સુધારીએ છીએ. તો આંકડા સુધારવાનું મારે એકલાનું કામ નથી, એમાં આખી ટીમ કામ કરે. એમાં જરૂરી નથી કે બધા સભ્યો સરખી રીતે કામ કરે, પણ અમુક સભ્યો કામ ના કરતા હોય તો એના માટે એવી કામગીરી બી કરવી પડે. હવે એને આપણે ધ્યાને રાખી અને પછી તમે લોકો કંઈ આવું વિડીયો વાયરલ કરતા હોય, આક્ષેપો કરતા હોય, એને ધ્યાન ભટકાવવાનું તંત્રની કામગીરી કરતા હોય તો એ તો પગલાં લેવાનું બને જ છે. કેટલા લોકોને આજે ખુલાસા માટે બોલાવવામાં આવ્યા છે? એ જેટલા બી એમાં નામ આવ્યા છે બધાને બોલાવીશું અને એના નિવેદન લઈશું. પછી તથ્યમાં કંઈ આગળ લાગશે તો આગળ તપાસ બી કરશું. DDO સાહેબ દ્વારા આની કોઈ માહિતી આપવામાં આવી છે કે તમને કોઈ સૂચના આપવામાં આવી છે ખરી સાહેબ? DDO સાહેબને સાથે ચર્ચા થઈ છે અને સાહેબે યોગ્ય પગલાં લેવા માટે જણાવ્યું. તેજસ પટેલ પહેલાં ક્યાં ફરજ બજાવતો હતો? એ કંઈક ગલતેશ્વર તાલુકામાં હતા અને કામગીરી મન ફાવે એવી રીતે કરતા હતા, તો એમને બદલી કરવામાં આવ્યો હતો. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.